વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ્સની અંદર પરોક્ષ ખર્ચાનું વર્ગીકરણ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પરોક્ષ ખર્ચાનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે: કામના કાર્ય અનુસાર, પડતરના તત્વો મુજબ અને વર્તણૂક કે ગુણ મુજબ. આ 3 પ્રકારે પરોક્ષ ખર્ચાનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એકમ કયું કાર્ય કરે છે એ પ્રમાણે એના ખર્ચાનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ ખર્ચા પ્રોડક્શનને લગતા છે, ઉત્પાદન લગતા છે, તો એ કારખાનાના ખર્ચા કહેવાશે. એ ખર્ચા ઓફિસને લગતા છે, વહીવટી કાર્ય માટે છે, તો એ ઓફિસના ખર્ચા કહેવામાં આવે છે. એ ખર્ચાઓ વેચાણ વિતરણ કે સેલ્સ માર્કેટિંગ માટે છે, વેચાણ માટે છે, તો એ વેચાણ વિતરણના ખર્ચા કહેવામાં આવશે. આપણે કોઈ પણ પ્રોડક્શન કરીએ, પ્રોડક્શનના જે ખર્ચાઓ છે એ કાંઈ એક એકમ પર નથી હોતા. જેટલું પ્રોડક્શન થાય છે એ બધા પ્રોડક્શન ઉપર થતો ખર્ચો છે. એટલે એ બધા ખર્ચા કારખાનાના ખર્ચા કહેવામાં આવે છે. દાખલા તરીકે કારખાનાનું મકાનનું જમીન ભાડું, કારખાનામાં માલ ઉપર આપણે કોઈ કરવેરા ચૂકવ્યા હોય, મેનેજરનો પગાર છે, અમલદારોનો પગાર છે, મકાન યંત્ર પ્લાન્ટ પર ઘસારો છે, આ બધા ખર્ચાઓ આપણે એ કારખાનાના ખર્ચાઓ છે. ઉત્પાદન બંધ હોય તો ભલે, ઉત્પાદન ચાલુ હોય તો ભલે, એને કોઈ જાતની નિસ્બત નથી. એટલે કારખાનાને લગતા ખર્ચા છે, એટલા માટે એને કારખાનાના પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. પ્રોડક્શન થાય કે ન થાય એ પ્રોડક્શન ઉપર આધારિત નથી. ઉત્પાદનને લગતા ખર્ચા છે બધા. એને લગતા ખર્ચા છે, ઉત્પાદન લગતા ખર્ચા છે. તો જે ખર્ચાઓ ઉત્પાદનને લગતા ખર્ચા હોય એ ખર્ચાને કારખાનાના પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. પછી ઓફિસને લગતા જે ખર્ચા હોય, આપણે મોટા પાયે ધંધો કરતા હોય તો ઓફિસ પણ રાખવી પડે, તો એમાં સેલ્સમેન હોય, એને રાખેલા હોય, એને કમિશન આપવું પડે, એને મુસાફરીનો ખર્ચ આપવો પડે, બરાબર છે. મનોરંજન કર એટલે કે એન્ટરટેન માટે કર્મચારી માટે કાંઈ રાખેલું હોય તો એક કાલખાત છે, ગાડા ભાડું છે, ડ્રાઈવરનો પગાર છે, આપણે ગાડીઓ રાખીએ તો આ બધા જે છે એ ઓફિસ સ્ટાફનો આપણે ઓફિસના ખર્ચા જોવાના છે. તો ઓફિસનો ખર્ચ છે, અને સ્ટાફનો પગાર છે, છપામણી સ્ટેશનરી ખર્ચ છે, ઓફિસનું વીજળી બિલ છે, કાનૂની વહીવટી ખર્ચા છે, ઓફિસ ભાડું છે. આ બધા ખર્ચા છે એ બધા ખર્ચા ઓફિસને લગતા હોવાથી ઓફિસના ખર્ચા કહેવામાં આવે છે. કયા ખર્ચા કહેવામાં આવે છે? ઓફિસને લગતા ખર્ચા. ઓફિસમાં જે સ્ટાફ રાખ્યો તો એનો પગાર હોય, ઓફિસ માટે સ્ટેશનરીની જરૂર પડે, કંઈક છપાવીને આપણે કંઈક પાનિયા વેચવાની જરૂર, વેચાણ વિતરણ માટે જરૂર પડે. ઓફિસ વીજળી છે, ઓફિસની અંદર વપરાતી જે વીજળી છે. પછી કાનૂન, કોઈ કેસ ચાલતો હોય તો કાનૂની ખર્ચ ઓફિસ દ્વારા લડવાનો હોય છે, બરાબર છે. પછી ઓફિસનું ભાડું જે ચૂકવવાનું હોય છે, આ બધા ખર્ચા છે ઓફિસને લગતા ખર્ચા હોવાથી એ ઓફિસના પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. પછી મિત્રો, વેચાણ વિતરણને જે લગતા ખર્ચાઓ છે, કારખાનામાંથી માલ વેચાણની જગ્યાએ પહોંચાડવાનો, બજારમાં પહોંચાડવાનો ખર્ચ છે. પછી બજારની અંદર આપણે જાહેરાતો કરી અને આપણા માલની વેચાણની પ્રક્રિયા વધારવાની જે જાહેરાત કરવામાં આવે, પછી માલ પહોંચાડીએ ત્યારે એનું ભાડું થાય, પછી ગાડીઓ રાખે તો ગાડીના ઘસારા થાય, પછી ડ્રાઈવરનો પગાર થાય, પછી કોઈ માલ વેચ્યો હોય તો પૈસા ન પણ આવે તો એ ઘાલખાત થાય. તો આ બધા જે ખર્ચાઓ છે એ વેચાણ વિતરણને લગતા ખર્ચા છે, એટલે એ વેચાણ વિતરણ ભાગની અંદર આવે. પડતરના તત્વ મુજબ, પડતર માલ એટલે કે પ્રોડક્શન ઉત્પાદનમાં જે ખર્ચો વપરાય છે તે. તો પ્રોડક્શનની અંદર જે આપણે જે આ બધા ખર્ચાઓ જે છે એ કોઈ એક એકમ માટે નથી, બરાબર છે. પ્રોડક્શન માટે એ આડકતરી રીતે એ તમને ખર્ચા તરીકે લેખાય છે. આડકતરી રીતે મદદ કરે છે પ્રોડક્શનમાં, ડાયરેક્ટ સીધું નહીં. દાખલા તરીકે કોઈ પણ બળતણ છે, બરાબર, કારખાની અંદર કોલસો વપરાતો હોય, ગેસ વપરાતો કે વીજળી વપરાતી હોય, પછી મશીન હોય એને આપણે ગ્રીસિંગ કરવું પડે, ઓઇલ કરવું પડે, લુબ્રિકેટિંગ કરવું પડે. પછી એની અંદર કોટન વપરાતું હોય, બરાબર છે, કોઈ વેસ્ટ વપરાતું હોય. આ જે બધા છે ને એ પરોક્ષ માલ સામાનનો ખર્ચો કહેવાય. પરોક્ષ માલ સામાન એટલે કે નાનકડા ખર્ચાઓ છે.
આ બધા જે ખર્ચાઓ છે એ ડાયરેક્ટલી રીતે પ્રોડક્શનમાં ભાગ લેતા નથી, પણ ઇનડાયરેક્ટ રીતે એ દરેક એકમ માટે વેચાઈ ગયેલા હોય છે. મજૂરી, પરોક્ષ મજૂરી, તે જે મજૂરીને લગતા ખર્ચાઓ એ મજૂરીમાં આવે છે. એટલે કે કોઈ પણ કાર્યનું વેતન, મજૂરીનો અર્થ કે બીજો કોઈ નહીં કે ભાઈ કાપણી કરવા ગયા મજૂરી, એવું નહીં. કોઈ પણ વેતન છે એ મજૂરી તરીકે લેખવાનું હોય છે. દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર છે, સમારકામ મજૂરી છે, કામદારની વળતર છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે, રજા સાથે પગાર છે. જે કર્મચારી પગાર કાર્ય કરતા હોય તો એ કર્મચારી કંપનીમાંથી છૂટો થાય તો તેને આપણે કંઈ મુઆવજો આપવો પડે. તો એ જ્યારે કર્મચારી દાખલ થયો હોય ત્યારે તેના નામનું બેંકમાં એક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલવામાં આવે છે અને દર મહિને એમાં પગારમાંથી કાપીને એના ખાતાની અંદર જમા કરવામાં આવે છે. માલિક પોતે ફાળો આપે છે અને એ જ્યારે રિટાયર થાય ત્યારે જમા થયેલી રકમ વ્યાજ સાથે એને આપવી પડે છે. એ પીએફ કહેવાય. સરકારી કર્મચારીઓને જ્યારે રિટાયર થાય ત્યારે પ્રોવિડન્ટ ફંડમાંથી ઘણા બધા પૈસા મળે છે. તો એ પીએફમાં ફાળો, પછી તમે રજા ન ભોગવો, બરાબર છે, તમે રજા ન ભોગવો તો એનું રોકડમાં રૂપાંતર કરી શકો. તો રજા સાથે પગાર તમારે આપવો પડે. એ પણ મજૂરી જ જાતની કહેવાય. એટલે મજૂરી મીન્સ કે એ વેતન છે. વેતન ને મજૂરી બે એક જ છે. એટલે મજૂરી, વેતન હોય કે મજૂરી એ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ખર્ચાની અંદર કોઈ પણ જાતનું વેતન હોય, કોઈ પણ જાતની મજૂરી હોય, એ પરોક્ષ મજૂરીની અંદર ખર્ચ કરવામાં સામેલ કરવામાં આવે છે. પગાર છે કે મજૂરી છે કે વળતર છે કે ભાડો છે, એ કર્મચારીને લગતું, વેતનને લગતી બધી બાબતો એ પરોક્ષ મજૂરીમાં સમાવેશ થાય છે. આના સિવાયના જે ખર્ચા છે, કેન્ટીન ખર્ચ છે, ઘસારો છે, વીમા પ્રીમિયમ છે, વીજળી ખર્ચ છે, ભાડું છે, વેરો છે, કર્મચારીની જે તાલીમ આપવાનો ખર્ચ છે, બરાબર છે, કર્મચારીનો જે પગાર છે, એ બધા ખર્ચા છે એ પરોક્ષ ખર્ચા તરીકે લેખવામાં આવે છે. અન્ય પરોક્ષ સિવાય, એટલે આ બેમાં ના આવતા હોય એ આમાં આવે. માલ સામાન ને મજૂરીમાં જે ખર્ચ ના આવતો હોય એ બાકીનો અન્ય પરોક્ષ ખર્ચમાં લેખવાનો. આ બધા ખર્ચા અન્ય પરોક્ષ ખર્ચ છે. હવે વર્તણૂક કે ગુણ પ્રમાણે તો મિત્રો અમુક ખર્ચા એવા છે કે પ્રોડક્શન ચાલુ હોય તો ભલે, ન ચાલુ હોય તો ભલે, એટલે કે સ્થિર છે. તો એવા જે ખર્ચાઓ છે એને સ્થાયી ખર્ચા કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાડું છે, વેરો છે, મેનેજર પગાર છે, વીમા પ્રીમિયમ છે, ઓડિટ ફી છે, મૂડી પર વ્યાજ છે, પગાર, પેન્શન, કેન્ટીન ખર્ચ, બેંક ખર્ચા. આ બધા ખર્ચા પ્રોડક્શન બંધ હોય તો પણ આપણે ચૂકવવા પડે. મેનેજરનો પગાર ચૂકવવો પડે, કારખાનાનું ભાડું ચૂકવવું પડે, ઓડિટ ફી આવે તો, ઓડિટવાળા આવે તો એની ફી પણ ચૂકવવી પડે, બરાબર છે. મૂડી આપણે કોઈને લીધેલી હોય, વ્યાજે બેંક લોન લીધું તો એને વ્યાજ પણ ચૂકવવું પડે. તો આ બધા ખર્ચાઓ સ્થાયી છે. તમે ઉત્પાદન ચાલુ રાખો કે બંધ, પણ આ ખર્ચાઓ ચાલુ જ રહે છે. એટલે એને સ્થાયી ખર્ચા કહેવામાં આવે છે. ચલિત ખર્ચાઓ, આ ચલિત ખર્ચાઓ એવા છે કે ઉત્પાદન વધે તો વધે ને ઘટે તો ઘટે, એટલે એને સ્થાયી નથી. તમે ખૂબ ઉત્પાદન વધારો તો એ ખર્ચાએ વધે અને તમે ઉત્પાદન ઘટાડો તો એ ખર્ચાએ ઘટે. તો એવા જે ખર્ચાઓ છે એને ચલિત ખર્ચા કહેવામાં આવે છે. આ મજૂરી છે, ઓવર ટાઈમ છે. જો ઉત્પાદન વધારો તો વધારે મજૂરી થાય, ઓવર ટાઈમ વધારે દેવો પડે, કમિશન પણ વધે, બરાબર છે. પછી ગેસ, પાણીને વીજળી ખર્ચ પણ વધારે વપરાય. તો અને જો નવા બંધ રાખો પ્રોડક્શન તો ઓછો વપરાય, બરાબર છે ને. એટલે જો ઓછું ઉત્પાદન કરો તો ઓછો થાય અને વધો તો વધારે. એટલે એ ગુણ પ્રમાણે છે. સ્થાયી ગુણ હોય તો સ્થાયી ખર્ચા, અને વધ સાથે વધે ને ઘટ સાથે ઘટે તો એ અસ્થાયી થયા. એટલે ચલિત ખર્ચાઓ કહેવાય. શું કહેવાય? ચલિત ખર્ચાઓ. પછી અર્ધચલિત ખર્ચાઓ. અમુક ખર્ચા એવા છે, ચલિત એવો કહેવાય ને સ્થાયી કહેવાય અને અસ્થાયી કહેવાય. એ અર્ધચલિત કહેવાય. દાખલા તરીકે તમે મીટર ભાડું છે, બરાબર છે, એ તમે બિલમાં જો બધામાં મીટર ભાડું લખેલું છે. આપણે મીટરના પૈસા ભરેલા હશે તો એ ભાડું જીબી ચડાવશે. એમાં 200 રૂપિયા નક્કી કરેલા તો દર મહિને 200 રૂપિયા તો આવશે. તમે પ્રોડક્શન બંધ રાખો તો ભલે, ચાલુ રાખો તો ભલે, તમે ઘર બંધ રાખીને તો એ મીટરનું ભાડું તો આવશે. એટલે એ સ્થિર છે, એટલો ભાગ સ્થિર છે. પણ તમે કારખાનું ચાલુ કરો ને જે વધારે પાવર વાપરો તો એના જે યુનિટ વપરાણા હોય તો એ ભાડા ઉપર થઈને આવશે. એટલે કે યુનિટ વાપરો છો એ પાછું તમારું અસ્થિર ચલિત ખર્ચા કહેવાય. એટલે આમાં સ્થિર ખર્ચા આવે ને ચલિત ખર્ચા આવે. તો બંને પ્રકારના ખર્ચા આવતા હોય એને અર્ધચલિત ખર્ચા કહેવામાં આવે છે. એવી રીતે ટેલિફોન બિલ, ટેલિફોન બિલમાં પણ એવું છે. પહેલાં મોબાઈલ નહોતા એટલે આપણે ઘણી જગ્યાએ આપણે રિસીવરવાળું ડબલું વાપરીએ છીએ તો એ ડબલાનું ભાડું એડ થઈને આવતું ટેલિફોન બિલમાં. 200 રૂપિયા ભાડું થઈને આવે. પછી જેટલા કોલ વાપરો તો એ પાછું અસ્થાયી ખર્ચ કહેવાય. પણ ડબલાનું ભાડું છે, બરાબર છે, એ સ્થિર ખર્ચ કહેવાય. એટલે આમાં સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ બંને ભેગા હોય એવા ખર્ચને શું કહેવામાં આવે છે? અર્ધચલિત ખર્ચા કહેવામાં આવે છે. ઘસારો છે,
બરાબર, યંત્ર વાપરો, યંત્ર ન વાપરો તોય તમે જે ઘસારો નક્કી કર્યો એ ઘસારો દર વર્ષે આપણે ફાળવવો જ પડે, અને યંત્ર વાપરવાનું શરૂ કરો, બરાબર છે, તો વધારે ઘસારો થાય, તો એ વધારાનો ઘસારો છે એ પાછો અસ્થિર ખર્ચમાં આવે, અને બંધ પડ્યું હોય તો એ સ્થિર ખર્ચમાં આવે. એટલે આમ સ્થિર ને અસ્થિર ખર્ચ બંને ભેગા હોય તો અર્ધ ચલિત ખર્ચ કહેવાય. ઉત્પાદન થાય કે ન થાય પણ ખર્ચ ચાલુ હોય એ સ્થાયી ખર્ચા. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ વધે, એ ચલિત ખર્ચા. અને જેમાં અમુક ભાગ સ્થિર ખર્ચા આવે અને અમુક ભાગ ચલિત ખર્ચા હોય તો એને કહેવાય અર્ધચલિત ખર્ચાઓ. મિત્રો, ખર્ચાના વર્ગીકરણ વિશે આપણે જોયું, બરાબર છે, તો તમને સમજણ પડી ગઈ હશે. હવે એના પછી આપણે આ જે ખર્ચાનું વર્ગીકરણ કરવાની જરૂર શું, આનાથી આપણને ફાયદો શું થાય, એના વિશે લખ્યું છે. તો એના વિશે 5 પદ્ધતિ છે કે વર્ગીકરણનું મહત્ત્વ શું, આ સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા છે એનું વર્ગીકરણનું મહત્ત્વ શું. તો મિત્રો, આ વર્ગીકરણથી આપણે કંપનીને બંધ હોય ત્યારે કેવી રીતે ટકાવી રાખવી, મેઇન વસ્તુ તો એ છે કે કંપનીને કેવી રીતે આપણે સ્થિર રાખવી, કંપનીના ખર્ચાનું કેવી રીતે ઘટાડો કરવો અથવા કંપનીના ખર્ચાને કેવી રીતે મર્યાદિત રાખવા, એ આના વર્ગીકરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, બરાબર છે. દાખલા તરીકે હમણાં અનંત અંબાણીને લગ્ન થયા ત્યારે અનિલ અંબાણીએ શું કર્યું, એના 42,000 કર્મચારીઓને છૂટા કરી દીધા. શું કામ? ખર્ચમાં કાપ મૂકી દીધો. 5,000 કરોડ વાપર્યા લગ્નની અંદર, તો કાઢવા તો ખરા ને. તો એ 42,000 કર્મચારીઓને છૂટા કર્યા, તો એ ખર્ચને પહોંચી વળવા માટે થઈને પોતે જે સ્થાયી ખર્ચા હતા એ ઘટાડી નાખ્યા. કારણ કે એ તો એકમ ચાલુ રાખો તો એ જ છે, ન ચાલુ રાખો તો ખર્ચા તો ચૂકવવા જ પડે છે. તો આ ખર્ચના વર્ગીકરણથી આપણને ખબર પડે કે આપણે કંપનીને, માનો કે કોઈ એક એવો સમય આવી ગયો, દાખલા તરીકે કોરોનાનો સમય આવ્યો હતો ત્યારે ઘણા જણાએ ઉત્પાદન બંધ કરી નાખ્યા હતા, કંપનીઓ જ બંધ થઈ ગઈ હતી, બરાબર છે. તો એવી ટાણે બંધ કરી એટલે ઉત્પાદન બંધ કરી નાખ્યું હતું, બાકી કંપની તો ચાલુ જ રહી હતી. તો આવી રીતે જે સ્થાયી ખર્ચાઓ છે, ભાડું છે કે ઇન્કમટેક્સ છે કે બધા કરવેરા છે, એ તો બધા ચૂકવવા જ પડે. પણ આમાંથી કયા ખર્ચા ઓછા કરી શકાય કે ભાઈ અમુક ભાગ હતો એ ભાડાનો તે આપી દો, હવે આની જરૂર નથી, અમુક કર્મચારી જે જરૂર નથી એને છૂટા કરો, આની જરૂર નથી, તો એવા જે ખર્ચાઓ હતા એ બધા ખર્ચાઓ ઓછા કર્યા. એટલે આના વર્ગીકરણથી આપણને ખ્યાલ આવે કે આપણે ધંધાને મુસીબતના સમયમાં કેવી રીતે સ્થાયી રાખો, કેવી રીતે એને ઓક્સિજન ઉપર ટકાવી રાખો અને ધંધાને આપણે બંધ ન કરવો પડે, એવો સમય ના આવે, એ સ્થિતિનો ખ્યાલ જાણવા માટે એનું આપણે શું કરવું પડે છે, વર્ગીકરણનું કરવું પડે. એનું મહત્ત્વ એ છે મિત્રો. આવા વર્ગીકરણ અને પૃથ્થકરણ કહેવાય છે. એની 5 પદ્ધતિ છે. ઉચ્ચ અને નિમ્ન આંકની પદ્ધતિ છે, એક આલેખ દ્વારા રજૂ કરીને કરી શકાય છે, એક તુલનાત્મક એટલે કે સરખામણી કરીને, બીજી સરેરાશ કાઢીને સરેરાશ પદ્ધતિ છે, બીજી લઘુત્તમ વર્ગની પદ્ધતિ છે. તો આ 5 પદ્ધતિઓથી એનું પૃથ્થકરણ કરી શકાય છે. તો મિત્રો, આ 5 પદ્ધતિને આધારે અમુકમાં દાખલાઓ છે, તો એ દાખલાઓ આપણે જોઈશું અને 5 પદ્ધતિનો અભ્યાસ કરીને પછી આપણે મેઇન દાખલા ઉપર આવશું. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હશે, તમને સમજણ પડી ગઈ હશે એમ માનું છું. ન સમજણ પડી તો કોમેન્ટ કરીને જણાવશો. પાઠ્યપુસ્તકની અંદર વિગતવાર લખેલું છે, તો હવે તમે બીજી વાર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. પછી આપણે દાખલા શરૂ કરશો એટલે તમારે વધારે વ્યક્તિએ તમને ખ્યાલ આવશે. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.